નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર. આજે આપણે આપણી લેક્ચર સિરીઝના 5મા ચેપ્ટર તરફ, એટલે કે અત્યાર સુધી આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાનના 4 ચેપ્ટર સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન, માનવમાં પ્રજનન, પ્રાજનનિક સ્વાસ્થ્ય અને ગઈકાલે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની ચર્ચા કરી ગયા છે. હવે આજે આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે આનુવંશિકતા રિલેટેડ પણ આણ્વીય ઉદ્વિકાસ જેની આપણે ચર્ચાઓ કરવાની છે. આનુવંશિકતાનો આણ્વીય આધાર, મોલેક્યુલર બેઝિસ પર આજે આપણે ચર્ચાઓ કરવાની છે. આઈ હોપ કે તમે બધા જ વિડીયોઝને બહુ શાંતિથી અને વ્યવસ્થિત જોતા હશો. જો કંઈ સજેશન્સ લાગે તો તમે અમને જણાવતા રહેજો. અને આગળ ઉપર તમારો વધારે સમય ન લેતા આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, રિવિઝનની શરૂઆત કરીએ છીએ. આ ચેપ્ટર એકચ્યુઅલી ખરેખર ખૂબ જ લાંબુ ચેપ્ટર છે. એક 45-50-60 મિનિટની અંદર આ ચેપ્ટરને ન્યાય ન આપી શકાય એટલું લાંબુ ચેપ્ટર છે. પણ આપણે બનતા પ્રયત્નો કરીએ કે ઝડપથી રિવિઝન થાય. વચ્ચે વચ્ચે દરેક લેક્ચરમાં તમને શોર્ટ ટ્રિક્સ આપું છું, તો આમાં પણ હું તમને 4 માર્ક્સના પ્રશ્નોને અતિ ઝડપથી રિવિઝન કરી અને કેમ વાંચી શકાય એના માટેની પણ શોર્ટ ટ્રિક્સ મળશે. અને હા, ચેપ્ટરના અંતે જેના માટે તમે અમારી સાથે જોડાયેલા છો એવા મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ અને પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરીશું. તો તમારો વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરની શરૂઆત જ ડીએનએ થી થાય છે. આ ચેપ્ટર તમને ખૂબ જ વધારે પડતું જો તમારે ઇન ડિટેલ સમજવું હોય તો ધોરણ 11ના ચેપ્ટર નંબર 9 ની ચર્ચાઓ કરવી પડે. એ ચેપ્ટર તમને આવડવું જોઈએ, કારણ કે આ ચેપ્ટરની શરૂઆતમાં જ તમને ડીએનએ, એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન, યુરેસિલ ના બંધારણો એટલે કે પ્યુરિન અને પિરિમિડિનના બંધારણો, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડની ચર્ચાઓ આપેલી છે, જે એકચ્યુઅલી તમારે 9મા ધોરણની અંદર આવે છે. ડીએનએ ની જે 4 ગ્રાફનો નિયમ છે, બેવડા કુંતલમય રચનાઓ છે, ડીએનએ નું જે કુંતલનું જે પેકેજિંગ છે, જો તમે નીટની તૈયારી પણ જોડે જોડે કરતા હોય તો 11મા ધોરણના 9મા ચેપ્ટરમાં તમે એકચ્યુઅલી આ ભણીને આવેલા હોય. તો જો એ તમારું ચેપ્ટર ખૂબ જ અતિ સારું ક્લિયર હોય તો આ ચેપ્ટરમાં તમને ખૂબ જ સરળતા રહે છે. નહીતર આપણે ગુજરાત બોર્ડ માટે ફટાફટ રિવિઝન કરી અને આગળ નીકળતા હોઈએ છીએ. ચેપ્ટરની શરૂઆતમાં જે એક તમને કોષ્ટક આપેલું છે, આ કોષ્ટકની માહિતી તમને હોવી જોઈએ. અહીંયાથી પીવાય ક્યુઝની અંદર ગુજરાત બોર્ડમાં તમને એમસીક્યુ જોવા મળશે. તો ડીએનએ ની લંબાઈ આધારિત જે આંકડાઓ આપ્યા છે, તો ડીએનએ ની લંબાઈ કઈ રીતના નક્કી થાય, તો એમાં આવેલા બેઝ પેર જેને આપણે નાઇટ્રોજન બેઝ પેર તરીકે ઓળખીએ છીએ, એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન ની સંખ્યાને આધારે કોઈ પણ ડીએનએ ની લંબાઈ છે એ નક્કી થતી હોય છે. એવું એક ટેબલ તમારી સામે છે જે એનસીઈઆરટી માં થિયરીમાં લખેલું છે, જે અહીંયા મેં તમને ટેબલ સ્વરૂપે આપવાનો પ્રશ્ન કર્યો છે. વિવિધ સજીવો છે અને એના ડીએનએ ના કન્ટેન્ટ એટલે કે એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ્સ આવેલા છે જેને આપણે બેઝ પેર તરીકે અને ટૂંકમાં જેને આપણે બીપી તરીકે ઓળખીએ છીએ, એટલે કે બેઝ પેર તરીકે ઓળખીએ છીએ, એની આપણે ચર્ચાઓ કરવાની છે. ચાલો આગળ જઈશું. તો બેક્ટેરિયોફેજ છે 174, બરાબર. એના જે ન્યુક્લિયોટાઇડ્સ છે એના આધારે 5386 ન્યુક્લિયોટાઇડ્સ એમાં આવેલા છે, 5386. એના પછી બેક્ટેરિયોફેજ લેમ્ડા છે, બેક્ટેરિયોફેજ લેમ્ડા છે કે જેની અંદર 48502 એટલે કે 48502 જેટલા બેઝ પેર આવેલા છે, એટલે એ લાંબી ડીએનએ ની શૃંખલા ધરાવે છે. એના પછી ઈ કોલાઈ આપેલા છે તમને, એના પછી તમને ટૂંકમાં ઈ કોલાઈ બેક્ટેરિયા આપેલા છે. ઇસ્વેરેશિયા કોલાઈ તમે બોલી શકો છો, પણ ટૂંકમાં આપણે ઈ કોલાઈ બેક્ટેરિયા વાંચીએ છીએ, જેની અંદર 4.6 × 10⁶ બેઝ પેર આવેલી છે. અને માણસના હેપ્લોઇડ એટલે કે એકકીય, માણસના હેપ્લોઇડ એટલે કે એકકીય ડીએનએ ની જે લંબાઈ છે 3.3 × 10⁹ બેઝ પેર છે. આનું ડબલ થઈ જાય તો પછી આ ડાયપ્લોઇડ કહેવાશે, આનું ડબલ થાય તો પછી આ દ્વિકીય કહેવાશે. ચાલો આગળ ઉપર જઈશું. આપણે જે તમને ચર્ચા કરતા હતા કે પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા હોય તેમાં કયા કયા ઘટકો આવેલા હોય, તો મેં તમને કીધું એમ પ્યુરિન અને પિરિમિડિન આવેલા હોય છે. પ્યુરિન હંમેશા પિરિમિડિન સાથે જોડાય છે. તો પ્યુરિનની વાત કરો તો એડિનિન અને ગ્વાનિન આવેલા છે, અને પિરિમિડિનની વાત કરો તો સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ આવેલા છે. પણ યુરેસિલનો ઉલ્લેખ આપણે હંમેશા આરએનએ વખતે કરીએ છીએ, ડીએનએ વખતે નથી કરતા. તો એડિનિન છે એ હંમેશા થાઇમિન સાથે જોડાય છે ડબલ બોન્ડથી,
અને ગ્વાનિન છે એ હંમેશા સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાય છે, જે ડીએનએ ને સ્થાયિત્વ પ્રદાન કરે છે. હું એકચ્યુઅલી ડીએનએ ના બેવડા કુંતલમય રચનાની વાત કરી રહ્યો છું. ચાલો વધારે સમય ન લેતા આપણે આગળ જઈએ છીએ, જે હમણાં મેં ચર્ચાઓ કરી અહીંયા લખેલું છે. ડીએનએ ડીઓક્સી ન્યુક્લિક એસિડ અને આરએનએ રિબોઝ ન્યુક્લિક એસિડ, બરાબર. ડીઓક્સી એક ઓક્સિજનનો ઘટાડો થાય છે. પેન્ટોઝ શર્કરા છે બંનેની અંદર આરએનએ અને ડીએનએ બંને પેન્ટોઝ શર્કરાઓ છે. રાઇબોઝ છે અને ડીઓક્સી રાઇબોઝ છે. યાદ રાખજો, આરએનએ માટે રિબોઝ શર્કરા છે, જ્યારે ડીએનએ માટે સેમ શર્કરા છે પણ એક ઓક્સિજનની ઉણપ છે, એટલે ડીઓક્સી રાઇબોઝ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈશું ભાઈ, ચાલો. અને ફોસ્ફેટ જૂથ પણ એની અંદર ડીએનએ ની અંદર આવેલું હોય છે. ચાલો, રાસાયણિક બંધારણ છે તમારી સામે. એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. આપણે બહુ જ વધારે પડતા ડિટેલમાં એની ચર્ચા નહીં કરીએ, આપણે રિવિઝન કરી રહ્યા છીએ એટલા માટે. નાઇટ્રોજન બેઝ છે, શર્કરા છે, બરાબર. પ્રથમ કાર્બન સાથે જોડાયેલી શર્કરા છે, એને આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ. અને જો ફોસ્ફોએસ્ટર બંધ ભળતો હોય, જેને આપણે ન્યુક્લિયોસાઇડ તરીકે માફ કરજો ટાઇડ તરીકે ઓળખીએ છીએ, ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ પાંચમા કાર્બન સાથે જોડાતા હોય તો એને આપણે ન્યુક્લિયોટાઇડ કહીએ. એનસીઈઆરટી ની અંદર એક સરસ ચેઇન શૃંખલા, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આપેલી છે, જેને તમારે જોઈ લેવી જોઈએ. ઘણી વખત પીવાયક્યુ પેપરની અંદર આકૃતિ સાથે આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્રીજા પાંચમાં 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ ફોસ્ફોડાયસ્ટર બંધ જોવા મળે છે, જે બે ન્યુક્લિયોસાઇડ્સને જોડવામાં મદદ કરે છે. અને સૌથી આઈએમપી એમસીક્યુ જો અહીંયાથી પૂછવો હોય તો એ પૂછી શકાય કે ડીએનએ નો આધાર બેકબોન શું છે? તો શર્કરા અને ફોસ્ફેટ છે, માફ કરજો, એ ડીએનએ નો આધાર છે. ચાલો આગળ જઈશું. મહત્વના કોન્સેપ્ટની આપણે ચર્ચા કરવી છે. તો શૃંખલાના એક છેડે, જેને આપણે 5 પ્રાઇમ નામ આપીશું, એ મુક્ત છેડો છે જ્યાં ફોસ્ફેટ આવેલો છે, અને બીજો છેડો છે કે જે મુક્ત છેડો છે ત્યાં OH મુક્ત સ્વરૂપે આવેલો છે, જેને આપણે 3 પ્રાઇમ તરીકે ઓળખીશું. એટલે ડીએનએ ની જો શૃંખલા દોરવામાં આવે તો એક છેડો છે એ 5 પ્રાઇમ છેડો છે અને બીજો છેડો છે એ 3 પ્રાઇમ છેડો છે. એટલે હું આવું દોરી શકું, બરાબર છે. ઘણી વખત હું જોઉં છું ડીએનએ આવી રીતના નહીં દોરાય, આવી રીતના ડીએનએ ન દોરાય, આ ખોટું દોરેલું છે. એનું રીઝન છે કે ડીએનએ જે જમણેરી કુંતલ છે. તમે એનસીઈઆરટી માં જો વ્યવસ્થિત ડાયાગ્રામ જોવો તો તમને જોઈને લાગે કે જમણેરી કુંતલ વાળેલી છે, તો ડીએનએ એ રીતના દોરવામાં આવશે. ચાલો આગળ ઉપર આપણે ચર્ચા કરીએ. આરએનએ વિરુદ્ધ ડીએનએ ની જો વાર્તાઓ કરીએ તો રિબોઝ શર્કરાના બીજા સ્થાને વધારાનું OH જૂથ છે, OH આલ્કોહોલિક ગ્રુપ છે, એ જોડાય છે, જે તેને વધુ ક્રિયાશીલ બનાવે છે, જેની હમણાં આપણે ચર્ચા કરતા હતા. પછી 4 ગ્રાફનો નિયમ આવે છે. 4 ગ્રાફનો નિયમ આવે છે, અહીંયા થોડુંક લખવામાં મિસ્ટેક છે. 4 ગ્રાફનો નિયમ આવે છે, બરાબર છે. અને 4 ગ્રાફ ખાસ કરીને તમારે નીટના ગુજસેટના દાખલાઓ સોલ્વ કરવા માટે અતિ અગત્યનો છે, જે આ નિયમ છે. A + T બરાબર T + C થશે. બંનેનું પ્રમાણ સમાન સમારે. એડિનિન બરાબર માફ કરજો, પ્યુરિન બરાબર પિરિમિડિન હોય છે. ઐતિહાસિક શોધની વાત કરવામાં આવે તો વાઇસરી ફેડરિક મિસરે ડીએનએ ને સૌપ્રથમ કોષ કેન્દ્રની અંદર જોયું હતું. કોષના કેન્દ્રમાં હોવાથી એને ન્યુક્લિયન એવું નામ આપેલું છે. એના પછી જો વોટસન અને ક્રિકની વાત કરવામાં આવે તો એને વિશ્વનું પ્રખ્યાત બેવડી કુંતલમય રચના ધરાવતું ડીએનએ નું મોડેલ આપેલું છે. પણ એને ડીએનએ ના મોડેલ આપવા પાછળ જે એને બેઝની જરૂર પડે છે એ એક્સ-રે વિવર્તનના અભ્યાસની જરૂર પડી હતી, અને એ એક્સ-રે વિવર્તનનો અભ્યાસ છે એ વિલ્કિન્સન અને ફ્રેન્કલિનના પ્રયોગના આધારે એમને મળેલો છે. અને રિસેન્ટલી જ હમણાં વોટસન ચર્ચામાં હતા, બહુ વધારે વર્ષો નથી થયા, બરાબર. ચાલો આગળ જઈશું ભાઈ. એના પછી નેક્સ્ટ તો આ મેઇન વાત છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે જે તમારે યાદ રાખવાની છે, અને પરીક્ષા લક્ષી સૌથી આઈએમપી પ્રશ્ન કાઢી શકાય છે 3 માર્કની અંદર. વિથ ધ ડાયાગ્રામ પૂછી શકાય એવો આઈએમપી પ્રશ્ન છે. એટલે આમાંથી એક પણ વાત તમારે મિસ નથી કરવાની અને યાદ રાખવાની છે. જોઈએ આપણે ફટાફટ ડીએનએ ની બેવડા કુંતલમય રચનાની ખાસિયતો કઈ છે. તો ઓવરવ્યુ જે ચર્ચાઓ છે, બે શૃંખલાઓ છે, એકબીજાને પ્રતિ સમાંતર છે. 5 પ્રાઇમ 3 પ્રાઇમ 3 પ્રાઇમ 5 પ્રાઇમ ની અંદર એડિનિન થાઇમિન સાથે જોડાય છે. દ્વિબંધી હાઇડ્રોજનના ગ્વાનિન છે એ સાઇટોસાઇન સાથે જોડાય છે.
ફ્રી હાઇડ્રોજન બંધ થઈ જાય, હાઇડ્રોજનને સ્થાયિત્વ પ્રદાન કરે છે. ડીએનએ છે જમણેરી કુંતલ પામેલું છે, એના ગર્તની લંબાઈ છે એના એક ગર્તમાં 10 નાઇટ્રોજન બેઝ પેર આવેલા હોય છે. જે એની મુખ્ય બાબતો છે એની હું ચર્ચા કરતો હતો. આપણે ફટાફટ એને વાંચી જઈએ એક વખત. 2 શૃંખલાઓ આવેલી છે, તેનો આધાર જેમ અગાઉ કીધું એમ ફોસ્ફેટ અને શર્કરા છે એ ડીએનએ નો આધાર છે, અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસેલા છે. નાઇટ્રોજન બેઝ એટલે એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન. પ્રતિ સમાંતર ધ્રુવીયતા છે, એટલે કે એક છેડો 5 પ્રાઇમ હોય તો બીજો છેડો 3 પ્રાઇમ હોય, ને બીજો છેડો 3 પ્રાઇમ હોય તો એક છેડો 5 પ્રાઇમ હોય છે. બરાબર, એટલે આ 5 થી 3 ચાલે છે, આ 3 થી 5 ચાલે છે. તેને પ્રતિ સમાંતર ધ્રુવીયતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા જસ્ટ એરોઝ મિસિંગ છે, બીજું કંઈ નથી. ચાલો આગળ જઈએ. બેઝ જોડની જો ચર્ચા કરવામાં આવે તો બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ, મેં તમને કીધું એમ એડેનિન છે એ ડબલ બોન્ડ થી જોડાય છે, અને ગ્વાનિન છે એ સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે. એટલે જ ડીએનએ વધારે સ્થાયી છે, એટલે ડીએનએ વધારે મજબૂત છે. એટલે આપણે એને વધારે તાપમાને, ઉચ્ચ તાપમાને આપણે એને વિનૈસર્ગીકરણ કરવું પડે છે, અને આપણને ઉત્સેચકોની પણ જરૂર પડે છે ડીએનએ ને ખોલવા માટે. અને ફરી પાછું ડીએનએ ને જોડવું હોય ત્યારે પણ આપણે ઉત્સેચકોની જરૂર પડે. જે બંને ઉત્સેચકોને આ ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરવાના છે. અને વિનૈસર્ગીકરણની જે હું વાત કરું છું એને આપણે 9મા 10મા ચેપ્ટર બાયોટેકનોલોજીની અંદર ચર્ચામાં લેતા હોઈએ છીએ. ચાલો આગળ જઈશું ભાઈ. યાદ રાખો અહીંયા આ જે હાઇડ્રોજન બંધ છે, બરાબર, પ્યુરિનની સામે પિરિમિડિન જોડાય છે, જેના કારણે બંને શૃંખલાઓ જે છે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ અને 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ એની વચ્ચેનું અંતર સમાન જળવાઈ રહે છે. કુંતલનો વળાંક છે, મેં તમને કીધું જમણેરી કુંતલ છે, જમણેરી રાઈટ હેન્ડેડ શિફ્ટ કરેલા છે. પરિમાણોની વાર્તા કરીએ તો કુંતલનો ગટ નહીં આવે, અહીંયા માફ કરજો, ગર્ત આવશે. ગર્ત શું આવશે? ગર્ત. એ 3.4 નેનોમીટર છે અથવા તો 34 એંગસ્ટ્રોમ છે. દરેક વળાંકની અંદર, એટલે કે આ જે એક વળાંક લે છે આટલો ભાગ, તો એની અંદર 10 નાઇટ્રોજન બેઝ પેર આવેલા હોય છે, અને એમની વચ્ચેનું જે અંતર છે, એમની વચ્ચેનું જે અંતર છે એ અંતર લગભગ 3.4 નેનોમીટરની આસપાસ હોય છે. હાઇડ્રોજન બંધ એકબીજા સાથે ગોઠવાયેલી જે રચનાઓ છે એને સ્થાયિત્વ પ્રદાન કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ગુજરાત બોર્ડ માટે. પરીક્ષા માટે જો તમને કીધું છે આ પ્રશ્ન 3 કે માફ કરજો, આપણે 4 માર્કના પ્રશ્નો પૂછાય છે, 5 માર્કના પ્રશ્નો પૂછાતા નથી. તો 4 માર્ક્સની અંદર જો આ પ્રશ્ન પૂછાય તો તમારે આકૃતિ દોરવી ફરજિયાત છે. બરાબર, તો સાથે વોટસન અને ક્રિકના મોડેલની આકૃતિ દોરવી અનિવાર્ય છે. 4 ગ્રાફનો જે નિયમ છે, 4 ગ્રાફનો જે નિયમ છે એ પણ તમારે અહીંયા એના ભાગ રૂપે લખવો પડે, જે અહીંયા તમને આપેલો છે. તમને યાદ હોય તો આપણે નીટ ભણતા હતા ત્યારે આપણે આને પણ ભણ્યો છે અને એના દાખલા પણ ભણ્યા છે, ટકાવારી શોધવાના દાખલા. એના પછી આપણે ચર્ચા કરીએ તો મધ્યસ્થ પ્રણાલી છે, સેન્ટ્રલ ડોગમા છે, જેની આકૃતિ તમારે દોરવી પડે, ફરજિયાત રીતે દોરવી. મધ્યસ્થ પ્રણાલી સેન્ટ્રલ ડોગમા એટલે બીજું કંઈ નથી, સ્વયંજનન કોને કહેવાય એ આપણે ભણવાનું છે. ડીએનએ માંથી એમઆરએનએ બનાવવાની જે રચના છે, ઘટના છે, માફ કરજો, પ્રક્રિયા છે, એને પ્રત્યાંકન કહેવાય. આનાથી એમઆરએનએ બને એટલે કે મેસેન્જર આરએનએ બને, જેની પાસે સંદેશો છે, કંઈક માહિતી છે, પ્રોટીન બનાવવાની માહિતી છે, એટલે એને એમઆરએનએ કીધો છે. અને એમઆરએનએ માંથી પ્રોટીન બનાવવું એને આપણે ભાષાંતરણ કહીએ છીએ. ટીઆરએનએ ની ત્યાં જરૂર પડે છે. ટીઆરએનએ ને અનુકૂલક અણુ તરીકે કહેવાય. તો બસ આ પ્રક્રિયાને આપણે મધ્યસ્થ અથવા તો પ્રસ્થાપિત પ્રણાલી એટલે કે સેન્ટ્રલ ડોગમા, ઘણી વખત સેન્ટ્રલ ડોગમા એવું જ પ્રશ્ન પૂછી રહી છે, તો એમાં યાદ રાખજો સેન્ટ્રલ ડોગમા, પ્રસ્થાપિત પ્રણાલી અથવા તો મધ્યસ્થ પ્રણાલી ત્રણેય એક જ વાત છે. બરાબર, ચાલો આપણે જોઈએ. જો ખરેખર તમારે સમજવા જેવી જે બાબત છે એ તમને અહીંયાથી એમસીક્યુ કાઢી શકાય. આ ડાયાગ્રામ તમને લાગે છે ખૂબ નાનો, પણ અતિ મહત્વનો છે એમસીક્યુ ની દ્રષ્ટિએ. આપણે જોઈ લઈએ, જો પેપર થોડું ટ્વિસ્ટ કરે, આટલી બધી રજાઓ છે, જો કે પહેલા ડિસાઇડેડ નહોતું, પણ જો પેપર થોડું ટ્વિસ્ટ થાય તો અહીંયાથી પણ એમસીક્યુ નીકળી શકે છે. જુઓ, પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યાં થાય છે? પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યાં થાય છે? એ આ કોષ કેન્દ્ર છે તમારું. કોષ કેન્દ્રની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા જોવા મળે છે. ઇવન જે અહીંયા લખેલું નથી પણ હું લખી દઉં છું, આ એપ્લિકેશન છે અહીંયા. સ્વયંજનનની જે પ્રક્રિયા છે એ પણ ક્યાં થાય છે, અને પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યાં થાય છે, અને એની સામે તમે જુઓ તો ભાષાંતરની પ્રક્રિયા ક્યાં થાય છે. મોસ્ટ આઈએમપી છે કે ભાષાંતરની જે પ્રક્રિયા છે એ કોષ રસમાં થાય છે. બરાબર છે, અને ન્યુક્લિયસના પોરમાંથી, કોષ કેન્દ્ર છિદ્રમાંથી એને બહાર મોકલવામાં આવે છે. જ્યારે આ બંને પ્રક્રિયાઓ છે, પ્રત્યાંકન અને સ્વયંજનન, એ કોષ કેન્દ્રની અંદર થાય છે.
અને તમને યાદ હોય તો mRNA ને આપણે જ્યાંથી કોષ કેન્દ્રમાંથી બહાર નીકળે છે એની પહેલા આપણે એક સ્પ્લાઇસિંગ ની પ્રક્રિયા કરાવીએ છીએ, કેપિંગ ની પ્રક્રિયા કરાવીએ છીએ. તમને યાદ હોય તો આગળના છેડે આપણે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના અણુઓ જોડીએ છીએ અને પાછળની બાજુ આપણે કેપિંગ કરીએ છીએ, એડિનાઇલેટ ના રેસિડ્યુઝ જોડીએ છીએ mRNA. કારણ કે કોષ રસમાં રહેલા પાચક ઉત્સેચકો દ્વારા એનું પાચન ન થાય એટલા માટે. ચાલો હમણાં આપણે ભાષાંતરમાં ચર્ચા કરીએ. હું થોડોક વધારે આગળ જતો રહ્યો છું. આવતા રહીએ પાછા આપણે સેન્ટ્રલ ડોગ્રામાની ચર્ચા કરતા હતા. બરાબર છે. એ આનુવંશિક માહિતીના વહનનો જે મુખ્ય સિદ્ધાંત છે એને આપણે સેન્ટ્રલ ડોગ્મા તરીકે ઓળખાવીએ છીએ. અને આ જે માહિતી છે, આ જે પ્રણાલી છે તે આપનાર ફ્રાન્સિસ ક્રિક છે. બરાબર છે. એ દર્શાવે છે કે કોષમાં માહિતી એક જ દિશામાં વહે છે. બરાબર છે. કઈ દિશામાં વહે છે? તો યાદ રાખો કે ડીએનએ થી આરએનએ તરફ માહિતી વહે છે, ડીએનએ થી આરએનએ, અને આરએનએ માંથી પછી શું બને છે આગળ ઉપર? તો કે પ્રોટીન બને છે. એમિનો એસિડ નો ઉપયોગ કરીને પોલીપેપ્ટાઇડ શૃંખલા બને છે. બરાબર છે. અને એના મુખ્યત્વે 3 તબક્કા છે. એક સ્વયંજનન થાય છે, પ્રતિલેખન જેને આપણે ટ્રાન્સક્રિપ્શન તરીકે, આપણે પ્રત્યાંકન અનુલેખન તરીકે ઓળખાવીએ છીએ, અને ત્રીજી છે એ ભાષાંતરની પ્રક્રિયા છે. સ્વયંજનન ડીએનએ ની બંને શૃંખલાઓ છે એ બેવડાઈ જાય, ટેમ્પલેટ શૃંખલા, પ્રતિ સમાંતર શૃંખલા બેવડાઈ જાય એટલે આપણે એને સ્વયંજનન કહીએ છીએ. ઉદાહરણ તરીકે હું ફટાફટ અહીંયા આકૃતિ દોરી દઉં છું. તો કંઈક આવું તમારું મૂળ ડીએનએ હોય. બરાબર. હવે આ મૂળ ડીએનએ ની અંદર એક નવી શૃંખલા જોડાઈ જાય, એક નવી શૃંખલા જોડાઈ જાય. તો આ સ્વયંજનન ચીપીઓ બને છે, અને અહીંયાથી આ પછી શૃંખલાઓ અલગ થઈ જાય. આને સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે. મને ખ્યાલ છે એક બાજુનું જે સ્વયંજનન થાય છે એ સતત થાય છે, અને બીજી બાજુનું જે સ્વયંજનન થાય છે અસતત થાય છે. અહીંયા તમને ઓકાઝાકી ટુકડાઓ મળે છે, અહીંયા તમને ઓકાઝાકી ટુકડાઓ મળતા નથી. ડીએનએ ને ખોલવા માટે અને ડીએનએ ને જોડવા માટે લાઇગોઝનો ઉપયોગ કરવામાં આવે છે. હમણાં આપણે ચર્ચા કરીએ ફટાફટ એની. ચાલો ફટાફટ ડીએનએ માંથી પોતાના જેવી જ નવી ડીએનએ શૃંખલા બનાવવાની પ્રક્રિયા, જેને આપણે સ્વયંજનન કહીએ છીએ, મેં તમને આકૃતિ દોરીને કીધું હમણાં. આ પ્રક્રિયા કોષ વિભાજન પહેલા થાય છે, અને એટલા માટે જ વારસાગત માહિતી છે એ બંને કોષોમાં સમાન જળવાઈ રહે છે. ક્યારે થાય છે? કોષ વિભાજન પહેલા જ થવી અનિવાર્ય છે. શું કામ? તો વારસાગત માહિતી જળવાય ને, નહીતર બે કોષ અલગ થઈ ગયા પછી થશે તો કોઈ પણ એક જ કોષમાં માહિતી હશે વારસાગત, બીજા કોષમાં નહીં હોય. એટલા માટે પ્રત્યાંકનની આપણે જો વાત કરીએ, ટ્રાન્સક્રિપ્શનની વાત કરીએ, તો ડીએનએ પર રહેલી માહિતીનો ઉપયોગ કરી mRNA, જેને મેસેન્જર આરએનએ સંદેશાવાહક બનાવવાની પ્રક્રિયા એટલે આપણું પ્રત્યાંકન. તો આ પ્રક્રિયામાં ડીએનએ ની માહિતી આરએનએ ના સ્વરૂપમાં નકલ કરવામાં આવે છે. નીચે આપેલામાંથી કઈ પ્રક્રિયામાં ડીએનએ માં રહેલી માહિતીને mRNA માં નકલ કરવામાં આવે છે? આવો એક એમસીક્યુ પૂછી લઈએ તો જવાબ આવશે પ્રત્યાંકન, જવાબ આવશે પ્રત્યાંકન, જવાબ આવશે અનુલેખન. ચાલો આગળ વધીએ. ભાષાંતરની પ્રક્રિયા છે. mRNA પર રહેલા સંકેતોનો ઉપયોગ કરી એમિનો એસિડની શૃંખલા એટલે કે પ્રોટીન બનવાની, એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે, ત્રીજા એમિનો એસિડ સાથે, ચોથા એમિનો એસિડ સાથે, એમ કરતા 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 20 એમિનો એસિડ છે આપણી પાસે. બરાબર ને? વેલાઇન છે, લ્યુસીન છે, આર્જિનિન છે, એવી રીતે આપણી પાસે આઇસોલ્યુસીન છે, ટાયરોસિન છે, 20 છે આપણી પાસે. એ 20 એકબીજા સાથે પોલીપેપ્ટાઇડ, 20 એકબીજા સાથે પોલીપેપ્ટાઇડ બંધથી જોડાય તો આ રીતે બનતી રચનાને, પોલીપેપ્ટાઇડ બંધથી જોડાતી રચનાને આપણે પ્રોટીન તરીકે ઓળખાવીએ છીએ. ચાલો આગળ જોઈશું. આ પ્રક્રિયા ખરેખર ક્યાં થાય છે? તો કે આ પ્રક્રિયા કોષના રિબોઝોમની અંદર થાય છે. બરાબર છે? જેને તમે ડાયાગ્રામેટિકલી યાદ રાખી શકો છો. ચાલો આપણે ચર્ચાને આગળ લઈએ ભાઈ. ચાલો ચાલો એનાથી ઉપર અપવાદની એક ચર્ચા કરી લઈએ પેલા. જો અહીંયા શું કીધું કે આ એક જ દિશામાં થાય, પણ એવું નથી, એક અપવાદ છે. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ યાદ કરો. કેટલાક વાયરસ કે જેમ કે એચઆઈવી માં માહિતી ઊંધી દિશામાં વહન પામે છે, એટલે કે આરએનએ માંથી ડીએનએ. જનરલી શું થાય? ડીએનએ માંથી આરએનએ થતું હોય, પણ અહીંયા એચઆઈવી ની અંદર આ પ્રક્રિયા કેવી થાય છે? ઊંધી થાય છે. બરાબર? એટલે આ પ્રક્રિયાને ટ્રાન્સક્રિપ્શન નહીં,
ભાષાંતરની રિવર્સ ભાષાંતર તરીકે ઓળખવામાં આવે છે. ઓલરાઈટ, ચાલો આગળ જઈએ. ડીએનએ કુંતલનું પેકેજિંગ એ ખૂબ જ લાંબા ડીએનએ ને આપણે જોડીએ છીએ, ખૂબ જ લાંબા ડીએનએ ને. આ તમને યાદ આવતું હશે, આ ગોળા જેવી રચના, બરાબર છે. હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોનોમલ પ્રોટીન છે, આપણે એની હવે ચર્ચા કરીએ છીએ દોસ્તો. ચાલો, પ્રોકેરિયોટ્સમાં પેકેજિંગ પહેલા આપણે જોઈ લઈએ. ઉદાહરણ તરીકે ઈ કોલાઈ અંદર આપણે પેકેજિંગ જોઈ લઈએ. તો શું છે ભાઈ, પ્રોકેરિયોટ્સમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોતું નથી, છતાં ડીએનએ આખા કોષમાં ફેલાયેલું પણ હોતું નથી. કોઈ એક જગ્યાએ એમાં ગઠ્ઠા સ્વરૂપે ડીએનએ જોવા મળે. ડીએનએ ઋણ વીજભારિત છે, એનો સ્પષ્ટ જવાબ 12મા ધોરણમાં આ ચેપ્ટરમાં પણ મળે છે. તમે ડીએનએ કુંતલ ની બેવડી રચના છે અને વ્યવસ્થિત ભણો ઇન ડિટેલ તો ત્યાં પણ જવાબ મળે છે. એડિનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન એકબીજા સાથે જોડાય, પ્રતિસમાંતર શૃંખલા બને, ત્યાં પણ એનો જવાબ મળે છે. ફોસ્ફેટ યાદ કરો એટલે જવાબ મળશે. જે ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાય અને એક જગ્યાએ સ્થિત હોય છે. કોની અંદર વાત કરે છે? જેને ન્યુક્લિયોટાઇડ કહે છે. આ વાર્તા ઈ કોલાઈ ની અંદર કરવામાં આવી રહી છે. ચાલો જઈશું આગળ. યુકેરિયોટ્સ ની અંદર, એટલે કે આપણા જેવા સજીવોની અંદર આ રચના જટિલ છે. યુકેરિયોટ્સમાં પેકેજિંગ માટે યાદ કરજો, હિસ્ટોન આ એક વિશિષ્ટ પ્રોટીન છે જેનો ઉપયોગ ડીએનએ પેકેજિંગ ની અંદર મિત્રો થાય છે. હિસ્ટોન ઓક્ટોમર યાદ કરો, અહીંયા ઓક્ટોમર આવે. 8 એટલે ઓક્ટોમર, 8 એટલે ઓક્ટોમર. અહીંયા 8 પ્રોટીન એક સાથે જોડાય છે. હિસ્ટોન પ્રોટીન ધન વિસ્ભારિત હોય છે કારણ કે તેમાં કોણ આવેલું છે? લાઇસિન અને આર્જિનિન. આ શું છે ભાઈ? એમિનો એસિડ છે. આ શું છે? એમિનો એસિડ વધુ હોય છે અને આ એના કારણે ધન વિસ્ભારિત છે. 8 હિસ્ટોન અણુઓ ભેગા મળી અને હિસ્ટોન ઓક્ટોમરની રચના કરે છે. ન્યુક્લિયોસોમ તો ઋણ વિસ્ભારિત ડીએનએ, ધન વિસ્ભારિત હિસ્ટોન અને ઓક્ટોમરની ફરતે વીંટળાયેલ જે રચના છે, આ રચનાને આપણે ન્યુક્લિયોસોમ તરીકે ઓળખાવીએ. નેક્સ્ટ ડાયાગ્રામ હું તમને બતાવું છું. એક લાક્ષણિક ન્યુક્લિયોસોમમાં ડીએનએ ના 200, એમસીક્યુ માટે યાદ રાખજો, કેટલા? 200 બેઝ જોડ આવેલા હોય છે. આગળ ઉપર ચર્ચા કરીએ. બીડ્સ ઓન ધ સ્ટ્રિંગ, માળા પરના મણકા જેવી રચના. માળા પરના મણકા જેવી રચના. હું હમણાં એક સુંદર ડાયાગ્રામ તમને બતાવું છું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા ન્યુક્લિયોસોમ એટલે કે જે આ રચના છે એ કેવી દેખાય? તો કે માળા પરના મણકા જેવી રચના તમને દેખાય. ચાલો જોઈશું આપણે. આ જે વાત છે હિસ્ટોનનો એક અણુ છે. આવા 8 અણુઓ ભેગા થાય અને હિસ્ટોન, માફ કરજો, અહીંયા આ સેન્ટરમાં 8 અણુઓ ભેગા થાય અને હિસ્ટોન ઓક્ટોમર બનાવે છે. આ જે ફરતે વીંટળાયેલી રચના છે એ ડીએનએ છે. આવું એક, બીજું, ત્રીજું, એ માળા પરના મણકા જેવી રચના આપણને દેખાય છે. આ ઉચ્ચ સ્તરીય પેકેજિંગ છે. ઈ કોલાઈમાં આવું હોતું નથી કારણ કે આપણે જટિલ સજીવો છે એટલા માટે. ન્યુક્લિયોસોમ વધુ સંગઠિત થઈને ક્રોમેટિન તંતુઓ બનાવે છે. ક્રોમેટિનનો ડાયાગ્રામ એનસીઈઆરટી માં જસ્ટ આની નીચે આપેલો છે. જે કોષ વિભાજન દરમિયાન અત્યંત ગૂંચળામય બની પછી આગળ રંગસૂત્રો બનાવે છે. આ માટે વધારાના પ્રોટીનની પણ જરૂર પડે. આટલા પ્રોટીન અહીંયા સુધી છે પણ રંગસૂત્ર બનાવવું છે, જટિલ રચના બનાવવી છે, રંગસૂત્રોના નિર્માણ માટે હજી વધારાના પ્રોટીનની જરૂર પડે છે. જે પેકેજિંગમાં ભાગ નથી લેતા પણ આમાં ભાગ લે છે રંગસૂત્રો બનાવવા માટે. તો એને આપણે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન એટલે કે એનએચસી તરીકે ઓળખાવીએ છીએ. અને આના ઉપરથી આવી જે ગોઠવણી થાય છે, આ પ્રકારની જે ગોઠવણી એ બે પ્રકારે થાય છે. એક માઇક્રોસ્કોપમાં જોતા ઘટ્ટ લાગે છે અને બીજા આછા લાગે છે, જેને આપણે યુક્રોમેટિન અને હેટેરોક્રોમેટિન તરીકે ઓળખાય. જો આ રચના એકબીજા સાથે દૂર ગોઠવાય છે, આની અંદર શિથિલ રીતે ગોઠવાય તો એને યુક્રોમેટિન કહેવાય, અને એકબીજા નજીક ઘટ્ટ રીતે ગોઠવાઈ જાય તો એને હેટેરોક્રોમેટિન કહેવાય. યુક્રોમેટિન દૂર ગોઠવાના છે એટલે આછો રંગ પકડે છે, જ્યારે આવયા નજીક ગોઠવાય છે એટલે ઘેરો રંગ પકડે છે. સક્રિયતાની વાત કરો તો આ ટ્રાન્સક્રિપ્શન માટે સક્રિય છે, જ્યારે આ એના માટે નિષ્ક્રિય છે. ભાષાંતર માટે એ થોડા નિષ્ક્રિય છે. બરાબર છે ભાઈ? ચાલો હવે આપણે ચર્ચાને થોડી આગળ લઈએ અને રૂપાંતરણીય સિદ્ધાંત અથવા તો ડીએનએ, જેને આપણે આનુવંશિક દ્રવ્ય તરીકે એની ખોજ માટેના જે પ્રયોગો શરૂ થયા હતા, એમાં ગ્રિફિથનો પ્રથમ પ્રયોગ છે, જેને રૂપાંતરણીય સિદ્ધાંત અથવા તો રૂપાંતરણીયનો પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા ઉપયોગમાં ઉંદરનો ઉપયોગ લેવામાં આવ્યો હતો. ખરબચડી જાત અને લીસી જાત એટલે કે એસ સ્ટ્રેન અને આર સ્ટ્રેનનો ઉપયોગ કરવામાં આવેલો હતો. બરાબર છે? ચાલો આગળ ઉપર જઈએ. વૈજ્ઞાનિક છે ફ્રેડરિક ગ્રિફિથ. યરની બહુ ખાસ જરૂર
નથી. બહુ ઓછું એવું બને છે કે વર્ષો પૂછાતા હોય. 3 માર્કની અંદર આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. આકૃતિ આમાં છે નહીં, ખાલી એરો મારીને તમારે દર્શાવી દેવાનું હોય છે. આમાં જે એણે બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા છે, ન્યુમોનિયા કારક બેક્ટેરિયા છે. સ્પેલિંગ યાદ ન રહે તો ગુજરાતીમાં લખવાનો આગ્રહ રાખો. બરાબર, ન્યુમોનિયા જેનાથી થાય એવા બેક્ટેરિયા. બરાબર, અને ઉંદરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો અહીંયા એસ જાત છે, આ એસ જાત છે એ કેવી છે? ઝેરી છે, અને સાથે સાથે સ્ટ્રેન, સ્ટ્રેન એટલે જાત. આ એસ નો મીનિંગ શું થાય છે? સ્ટ્રેન થાય છે. બરાબર, યાદ રાખજો આ કેવી છે? ઝેરી, ઝેરી જાત છે. બરાબર, માફ કરજો, એસ એટલે સ્મૂધ થશે અહીંયા, માફ કરજો, શું થશે? સ્મૂધ થશે. આર છે એટલે રફ થશે, આર છે એ રફ થશે. બરાબર છે, ચાલો આગળ ઉપર આપણે ચર્ચા લઈ જઈએ. આર એટલે રફ થશે, આ લીસી થશે, સ્મૂથ થશે. આને ઉંદરની અંદર દાખલ કરવામાં આવે તો ઉંદર શું થાય છે? મૃત્યુ પામે છે. એવી જ રીતના આર જાત છે જે બિનઝેરી છે, લખેલું છે. બરાબર છે, બરછટ બિનઝેરી યાદ રાખો. બહુ તમે જે યાદ રાખ્યું છે એને જ યાદ રાખો, નવું યાદ રાખવાનો પ્રયત્ન ન કરો. બરાબર, એને ઉંદરમાં દાખલ કરે તો ઉંદર આ બિનઝેરી છે એટલે ઉંદર જીવતા રહે છે. હવે શું થાય છે તો કે ભાઈ આજે બિનઝેરી જાત હતી અને આ ઝેરી જાત હતી, એમાં ઝેરી જાતને ગરમ કરવામાં આવે છે. સમજો, હું એસ જાતને અહીંયા ગરમ કરું છું, ઝેરી જાતને ગરમ કરું છું. બરાબર છે, તો ગરમીથી મૃત કરેલ જે ઝેરી જાત છે એને ઉંદરની અંદર દાખલ કરો છો તો ઉંદરને કાંઈ ફેર પડતો નથી, તગાડા જેવો આટા મારે છે. પણ તકલીફ એવી થાય છે કે ગરમીથી મૃત કરેલી જાત અને બિનઝેરી જાત છે એનું મિશ્રણ કરવામાં આવે છે અને એ ઉંદરને આપો તો ઉંદર ભાઈ હંકેલાઈ જાય છે. એટલે કહેવાનો મીનિંગ એવો છે કે જે પેલી મૃત જાત હતી ને, મૃત જાત એ બિનઝેરીની અંદર આની અંદર ટ્રાન્સફર થઈ જાય, અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થઈ જાય છે. જે ઉંદરને ચેપ લાગે છે, ઉંદર મરે છે, આને જ રૂપાંતરણ કહેવાય. અહીંયાથી અહીંયા રૂપાંતરણ થયું. બરાબર, મૃત એસ જાતમાંથી કોઈક પદાર્થ, જો ગ્રિફિથભાઈ ખબર નહોતી જે ધંધો કરો છે ખરેખર વાસ્તવિકમાં ડીએનએ માટે કરે છે, એટલે એને કોઈક જાતે એવું કીધું છે. પદાર્થ આર જાતમાં ટ્રાન્સફર થયો એટલે કે રૂપાંતર થયો છે. આર જાતને રૂપાંતરિત કરી એને ઝેરી બનાવી નાખી અને આ જ કારણથી ઉંદર મૃત્યુ પામે છે અને ગ્રિફિથભાઈએ એને રૂપાંતરણનો સિદ્ધાંત કીધો છે. આ એક જ સ્ક્રીનશોટ લઈ લો એટલે 3 માર્કનું બધું જ લખાઈ જાય. બરાબર છે, આખો પ્રશ્ન 3 માર્કમાં પૂરો થાય છે. ચાલો હવે આપણે આગળ જોઈએ કે આવું થવા પાછળનું મૂળ કારણ શું હતું. બરાબર છે, આવું થવા પાછળનું મૂળ કારણ શું હતું, જૈવ લાક્ષણિય એનું લક્ષણ કયા હતા, તો આપણે એની ચર્ચા કરીએ છીએ. બરાબર છે, ચાલો તો શું હતું ભાઈ, તો કે વૈજ્ઞાનિકો કોણ છે? ઓસ્વાલ્ડ એવરી છે, કોલિયન મેક્લિઓડ છે અને મેકલિન મેકાર્ટી છે. 1933 થી લઈ અને 44 સુધી એમણે પ્રયોગો કર્યા છે. હેતુ શું છે તો કે ગ્રિફિથનો રૂપાંતરીય સિદ્ધાંત કયો બાયોકેમિકલ પદાર્થ, કયો જૈવ રાસાયણિક પદાર્થ છે, ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીન છે, એ પેલા ઉંદરમાં રૂપાંતર પામ્યો હતો. એ નક્કી કરવા માટે એમણે આ પ્રયોગો કર્યા છે. યાદ રાખજો, પ્રયોગ કરવા પાછળનો હેતુ શું છે. તમે બરાબર બધું લખીને આવ્યા પણ જે મૂળ વાત છે નહીં લખો ને એટલે પેપર ચેકર તમારો માર્ક કાપી લેશે. યાદ રાખજો, બરાબર છે. લોકો આખો પ્રયોગ આકૃતિ સહ દોરીને લખીને આવી જાય છે પણ મૂળ વાત નથી લખતા. યાદ રાખજો, આ રીઝન શું છે કે પ્રયોગ કરવાનું, તો રીઝન આ. આગળ જોઈશું ભાઈ, તો પ્રયોગની પદ્ધતિ શું છે? મૃત એસ કોષોમાંથી શુદ્ધ કરેલા જૈવ અણુઓ સાથે અલગ અલગ ઉત્સેચકોનો એને ઉપયોગ કર્યો છે. બસ આ જ પદ્ધતિ છે. બરાબર છે, તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી તમને પરીક્ષાની અંદર ફટાકથી પ્રક્રિયા પૂરી થઈ જાય. બરાબર, આમાં માત્ર હું નિષ્કર્ષની ચર્ચા કરું છું. ડીએનએસ, માત્ર ડીએનએ દ્વારા, ડીએનએ થકી ડીએનએસ, નહીતર આરએનએસ આવે, પ્રોટીન માટે પ્રોટીએઝ આવે. બરાબર છે, લિપિડ માટે લાઇપેઝ, લિપિએઝ, ચાલો નો નાશ કરવાથી જ રૂપાંતરણ અટકે છે. ખરેખર ઘણા જે જાત છે એમાંથી અલગ અલગ ઉત્સેચકોનો નાશ કરવામાં આવ્યો. પ્રોટીન માટે પ્રોટીએઝ નો નાશ કર્યો, આરએનએ માટે આરએનએઝ નો નાશ કર્યો, પણ રૂપાંતર અટક્યું જ નહીં, એને ડીએનએઝ નો નાશ કર્યો ત્યારે રૂપાંતર અટકી ગયું. કોનો નાશ કર્યો? ડીએનએ. એના ઉપરથી સાબિત થાય કે આનુવંશિક દ્રવ્ય કોણ છે? પ્રોટીન નથી, આરએનએ નથી, કોણ છે? ડીએનએ છે. ચાલો આગળ જઈએ. તારણ. આ તારણ દરેક પ્રયોગના અંતે લખવું જરૂરી છે. બરાબર, જે પ્રયોગ તમને પૂછાય એના અંતે એનું તારણ એસ્પિરન્ટ્સ લખવું પડે. આ પ્રયોગ સાબિત કરે છે કે ડીએનએ એ જ રૂપાંતરણીય પદાર્થ છે અને એ જ આનુવંશિક માહિતીનું વહન કરે
છે. ચાલો આગળ જઈશું. તફાવત યાદ રાખવાનો છે. ગ્રિફિથ છે એને સાબિત શું કર્યું તો કે કંઈક રૂપાંતરિત થાય છે. નહોતી ખબર બિચારાને કે ડીએનએ જાય છે. પછી આ લોકોએ સાબિત કરી દીધું શું કે એ કોણ જાય છે, એ કોણ રૂપાંતરિત થાય છે, વાસ્તવમાં કયો પદાર્થ છે, ડીએનએ છે. એના પછી હર્શી અને ચેઝ 1952 ની અંદર, બરાબર, હર્શી અને માર્થા ચેઝ, જો હું ન ભૂલતો હોય તો, બરાબર છે. અને આ પ્રયોગનું બીજું નામ છે બ્લેન્ડર. એને ડીએનએ ને બ્લેન્ડિંગ કર્યા હતા, બ્લેન્ડર મશીનમાં હલાવ્યા હતા, એટલે એને બ્લેન્ડરનો પ્રયોગ પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ ભાઈ શું કરે છે, એનો હેતુ શું હતો, તો હેતુ એ હતો કે ડીએનએ એ જ અંતિમ આનુવંશિક દ્રવ્ય છે, એની સુસ્પષ્ટ સાબિતી કોણે આપી, તો એની સુસ્પષ્ટ સાબિતી હર્શી અને માર્થા ચેઝ દ્વારા આપવામાં આવે છે. શું છે પ્રાયોગિક ઘટકોમાં શું શું એને ઉપયોગમાં લીધું છે, તો કે બેક્ટેરિયોફેજ ઉપયોગમાં લીધા છે. વાયરસ, બેક્ટેરિયોફેજ કોને કહેવાય, વાયરસ જે બેક્ટેરિયાને ચેપ લગાડે, બરાબર, વાયરસ જે બેક્ટેરિયાને ચેપ લગાડે એ બેક્ટેરિયાને, યાદ રાખજો, એ વાયરસને નહીં, એ બેક્ટેરિયાને આપણે બેક્ટેરિયોફેજ કહીએ. અને બીજા એને ઉપયોગમાં લીધા છે ઈ કોલાઈ. શું છે એનો કોન્સેપ્ટ, શું છે, રેડિયો એક્ટિવ લેબલિંગ, નાઇટ્રોજન ભારે, નાઇટ્રોજન હળવા, કઈ યાદ આવે છે, બરાબર, સલ્ફર, ફોસ્ફરસ, માફ કરજો, નાઇટ્રોજન અર્ધરુધિકટની અંદર આવે છે. ચાલો, તેમણે બે અલગ અલગ માધ્યમો લીધા, એક ફોસ્ફરસ 32 અને સલ્ફર 35, બંને રેડિયો એક્ટિવ છે, યાદ રાખજો. ફોસ્ફરસ શું કરે છે, માત્ર ડીએનએ ને અંકિત કરે છે, એને આરે ડીએનએ આરે લેવા દેવા છે, બીજા કોઈ સાથે લેવા દેવા નથી. કારણ કે આ શું હવે, કારણ કે ડીએનએ ની અંદર ફોસ્ફરસ હાજર છે, ફોસ્ફેટ પર શર્કરા, એ તો ડીએનએ નો આધાર છે, બરાબર. માત્ર પ્રોટીન કવચને અંકિત કરે છે, કારણ કે પ્રોટીનમાં સલ્ફર આવેલું હોય છે, ડીએનએ માં સલ્ફરની હાજરી હોતી નથી, બરાબર છે. આ પ્રયોગના ટોટલ 3 તબક્કા છે, ફટાફટ આપણે જોઈ લઈએ. કયા કયા 3 તબક્કા છે? પેલું સંક્રમણ કરાવવાનું છે, રેડિયો એક્ટિવ વાયરસને બેક્ટેરિયા સાથે ચોંટવા દેવાના છે. પછી બ્લેન્ડિંગ કરવાનું છે, બ્લેન્ડરમાં હલાવીને, એટલે જ આને બ્લેન્ડરનો પ્રયોગ કહેવાય છે. હલકા આવરણોને બેક્ટેરિયામાંથી અલગ કરવાના છે. પરિણામ શું મળે છે, નિષ્કર્ષ શું મળે છે, તો કે જે ફોસ્ફરસ 32 વાળું જે લેબલ છે, બેક્ટેરિયાના કોષોમાં રેડિયો એક્ટિવિટી જોવા મળે છે, જ્યારે પ્રોટીન લેબલ વાળું જે છે એની અંદર કોઈ એક્ટિવિટી જોવા મળતી નથી, નિતારમાં જોવા મળે છે. એટલે છેલ્લે શું સાબિત થાય છે કે ભાઈ બેક્ટેરિયામાં પ્રવેશતું દ્રવ્ય કોણ છે, એક્ટિવિટી ક્યાં જોવા મળી ભાઈ, એક્ટિવિટી ક્યાં જોવા મળી, એક્ટિવિટી ક્યાં જોવા મળી, ફોસ્ફરસમાં જોવા મળી. ફોસ્ફરસ શેમાં હાજર હોય, ફોસ્ફરસ શેમાં હાજર હોય, તો કે ડીએનએ માં હાજર હોય. તો અહીંયાથી એ સાબિત થાય કે પ્રોટીનમાં એ જોવા નથી મળતું, એટલે પ્રોટીન ટ્રાન્સફર થતું નથી. કોણ ટ્રાન્સફર થાય છે, ડીએનએ ટ્રાન્સફર થાય. શું સ્પષ્ટ સાબિતી મળે છે કે આનુવંશિક દ્રવ્ય કોણ છે, ડીએનએ છે. ચાલો, બરાબર છે. જનીન દ્રવ્યના ગુણધર્મો કયા કયા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન મારી દ્રષ્ટિએ છે 2 માર્કની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ એક આનુવંશિક દ્રવ્ય, ડીએનએ એકલું નહીં, એક આનુવંશિક દ્રવ્યના લક્ષણો કેવા હોય, એક આનુવંશિક દ્રવ્યના લક્ષણો કેવા હોય, એના માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણાવી શકાય. જોજો, આનુવંશિક દ્રવ્ય કેવું હોવું જોઈએ, અથવા તો નીચેનામાંથી કયા લક્ષણો હોય આપો કે જેને આપણે આનુવંશિક દ્રવ્યની કેટેગરીમાં મૂકી શકીએ. બાકી તો આરએનએ છે, પ્રોટીન છે, કેમ આપણે એને આનુવંશિક દ્રવ્ય નથી કહેતા? એ રૂપાંતરણીય નથી થતા, એટલે રૂપાંતરણીય થવાની સુસ્પષ્ટ સાબિતી મળતી નથી, એટલે નહીં. આ અમુક કારણો છે, એ કારણો ફોલો કરે એને જ આપણે આનુવંશિક દ્રવ્ય કહી શકીએ, જે માત્ર ડીએનએ કરે છે. કયા કયા કારણો છે? મોસ્ટ આઈએમપી કહું છું, યાદ રાખજો, ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે દોસ્તા, બરાબર છે. આ ચેપ્ટરમાંથી 2 માર્કમાં લઈ શકાય એવો પ્રશ્ન છે. તે પોતાની પ્રતિકૃતિ બનાવવાની ડીએનએ સ્વયંજનન કરી શકે છે. આરએનએ માટે શું કરવું પડે? ડીએનએ માંથી આરએનએ બને, એમ ન બને. આ પોતે સ્વયંજનન કરી શકે છે. આવી પ્રોટીન પાસે પણ ક્ષમતા નથી. પછી તે રાસાયણિક અને રચનાત્મક રીતે કેવો હોવો જોઈએ? સ્થાયી હોવો જોઈએ. ડીએનએ માં હાઇડ્રોજન બંધ છે, એટલા માટે કેવો છે? સ્થાયી છે. પછી તે ઉદ્વિકાસ માટે જરૂરી પણ ધીમા ફેરફારો દર્શાવતું હોવું જોઈએ. થાય છે ને, ઉદ્વિકાસની દ્રષ્ટિએ વાત કરો તો ડીએનએ સૌથી સ્થાયી તમને મળશે અને ધીમા ધીમા ફેરફારો મળતો આવે છે. ભલે પ્રથમ આનુવંશિક દ્રવ્ય આરએનએ છે, પણ પછી સ્થાયી અને લાંબા ગાળા સુધી અત્યાર સુધી ટકી રહેલું કોણ છે? માત્ર ડીએનએ છે. ચાલો આગળ જોઈશું.
તે મેન્ડલિયનના લક્ષણોના રૂપમાં પોતાની જાતને અભિવ્યક્ત કરી શકતો હોવો જોઈએ. મેન્ડલના કારકોનો નિયમ છે, મુક્તવાસનીનો નિયમ છે, બરાબર છે. ટૂંકમાં એના એવી જ રીતના મેન્ડલે જેમ કીધું છે એ રીતના પોતાની જાતને અભિવ્યક્ત કરતો હોવો જોઈએ. આઈએમપી છે, યાદ રાખજો એસ્પાયરન્ટ્સ, અને આ તમને પૂછાઈ શકે છે, બરાબર છે. આજે આપણે રેડિયો એક્ટિવિટી વાળો જે પ્રેક્ટિકલ જોઈ ગયા, આ એનો શુદ્ધ સાત્વિક ડાયાગ્રામ છે. સાહેબ આ ડાયાગ્રામ પરીક્ષામાં દોરવાનો હે, દોરવાનો જ હોય ભાઈ, આઈપો એનસીઆરટી માં એટલે દોરવાનો જ હોય. ચાલો એક ટૂંકમાં તફાવત જોઈ લઈએ આપણે ડીએનએ અને આરએનએ, બરાબર છે. આ સ્ક્રીનશોટ લઈ લ્યો, તમને કામ લાગશે, બરાબર છે. ચાલો, અથવા તો તમને જો આ યાદ હોય તો આ ઓટોમેટિકલી એના વિરુદ્ધ મુદ્દાઓ અહીંયા દર્શાવે છે. આની ચર્ચાઓ થાઇમિન ના સ્થાને અહીંયા યુરેસિલ આવે, બાકી એડિનિન, ગ્વાનિન અને સાઇટોસિન એઝ ઇટ ઇઝ રહે છે. ચાલો, હું એમાં વધારે ડિસ્કશન નથી કરતો. એના પછી આરએનએ વિશ્વ છે, આરએનએ વર્લ્ડ છે. આ પ્રશ્ન પણ તમને ટૂંક માર્ક્સમાં પૂછી શકાય એવા છે. આરએનએ છે ને એ બેવડા કાર્યો કરે છે. આરએનએ ખરેખર આનુવંશિક નહીં, પણ માહિતીના સંગ્રાહક તરીકે જ નહીં, પરંતુ બીજા કાર્યો પણ કહે છે. કયા? તો કે એક તો એને તમે આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાવી શકો. આ પ્રથમ છે, યાદ રાખજો. આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય છે. પછી લેટર ઓન આપણને ડીએનએ મળેલું છે. ઉત્સેચક કયા છે? આરએનએઝ લખી દો અહીંયા. આરએનએઝ પોતે ઉત્સેચક છે. જેની પાછળ એએસસી આવે ઈ ઉત્સેચક જ હોય. આ આપણે બહુ જૂની કહેવત છે ભાઈ, બરાબર છે. આરએનએ જૈવ ઉદ્દીપક તરીકે પણ કાર્ય કરતું હતું, જેમ કે રિબોઝાઇમ. પછી આગળ જઈએ, આરએનએ થી ડીએનએ તરફનો ઉદ્વિકાસ દર્શાવ્યો છે. આરએનએ માંથી ડીએનએ બનવા પાછળના મુખ્ય કારણો કયા હતા? તો કે આરએનએ કેવું હતું? અસ્થિર હતું ગાઈસ. યાદ રાખજો મિત્રો, આરએનએ અસ્થિર હતું, એના બદલે ડીએનએ સ્થિર છે. શર્કરાના બીજા આલ્કોહોલિક ગ્રુપ જે સ્થાને જે મુક્ત રહેલું જૂથ છે એ પ્રતિક્રિયાશીલ અને અસ્થિર બનાવે છે આરએનએ ને, અને એના કારણે જ એ અસ્થિર થઈ ગયું છે. સ્થાયીપણું, રાસાયણિક ફેરફારો દ્વારા આરએનએ માંથી શું બન્યું છે? જો કીધું હમણાં તમને, આરએનએ માંથી શું બન્યું છે? ઉદ્વિકાસ થઈને ડીએનએ બને છે. થાઇમિન આરએનએ માં યુરેસિલ હોય છે, જ્યારે ડીએનએ ની અંદર શું હોય છે? એના જગ્યાએ થાઇમિન આવેલું હોય છે, જે એને વધારે સ્થાયી બનાવે છે. ડીએનએ પાસે પોતાની રચનામાં થતી ક્ષતિઓના સમારકામ માટેની પદ્ધતિ વિકસી છે. એટલે આનુવંશિક જે ડેટા છે, માહિતી છે, એના માટે એ સંગ્રહ કરવા માટે ડીએનએ ઉત્તમ છે, જ્યારે એવી કોઈ વ્યવસ્થા આરએનએ ની અંદર જોવા મળતી નથી. ટૂંકમાં એકદમ શોર્ટમાં કહીએ તો માહિતીના સંગ્રહ માટે ડીએનએ વધુ પસંદગીમાન છે, જ્યારે માહિતીનું સ્થળાંતર કરવું છે, વહન કરાવવું છે, તો મેસેન્જર આરએનએ જેવું બેસ્ટ કોઈ નથી. ચાલો ભાઈ આગળ જઈએ. એના પછી આવે છે સ્વયંજનન, જેની હમણાં આપણે ચર્ચા કરી ગયા. ફટાફટ જે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે એને આપણે કહી દઈએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું છે ભાઈ? તો ડીએનએ ને ખોલવા માટે હેલિકેઝ જોડવા માટે લાઇગેઝ નો ઉપયોગ થાય છે, બરાબર છે. ચાલો જોઈએ આપણે ડીએનએ માંથી તેની આબેહૂબ બીજી નકલ બનાવવાની પ્રક્રિયા, એટલે આપણે એને સ્વયંજનન તરીકે ઓળખાવીએ છીએ. પછી સ્થાન શું છે? યુકેરિયોટ્સમાં કોષ ચક્રની એસ અવસ્થા દરમિયાન, યાદ આવે છે? જી, પછી એસ, G2 અથવા તો G1, GS, યાદ છે કે નહીં? વચ્ચે જે સંશ્લેષણ તબક્કો હતો, S તબક્કો, G તબક્કો અને G2 તબક્કો, યાદ આવે છે? અને G0 પણ કહેવાય. તો વચ્ચેનો જે સંશ્લેષણ તબક્કો છે, ધોરણ 11 10મું ચેપ્ટર ભાઈ, કોષ ચક્ર અને કોષ વિભાજન, એની અંદર સંશ્લેષણની વાત કરે છે. એના કોષ કેન્દ્રમાં થાય છે, બાકી સજીવોમાં એ કોષ રસમાં થાય છે. પદ્ધતિ શું છે? અર્ધરુધિગત, સેમી કન્ઝર્વેટિવ, અડધું જતું હોય એને એક શૃંખલા આવે, એક પિતૃની એક નવી, એક પિતૃની એક નવી. આની પહેલા જ મેં તમને ડાયાગ્રામમાં સમજાવ્યું, બરાબર? જેમાં નવી બનતી બેવડી શૃંખલામાં એક પિતૃ શૃંખલા અને એક નવી બનેલી શૃંખલા, એટલે અડધું અડધું થયું ને, એટલે એને અર્ધરુધિગત કહેવાય, બરાબર? ચાલો, મુખ્ય ઉત્સેચક અને એમાં કાર્યો કયા છે? તો ડીએનએ ડિપેન્ડન્ટ, એટલે કે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ છે, બરાબર? એ મુખ્ય ઉત્સેચક છે, જે ખૂબ જ ઝડપથી અને ચોકસાઈથી ન્યુક્લિયોટાઇડ્સ નું બહુલીકરણ કરે છે, એને બેવડાવે છે. આપણે આખી એક નવી શૃંખલા જોઈએ છે ને ભાઈ, એટલા માટે. ડીએનએ નું જે બેવડું કુંતલ છે એને ખોલવા માટે મેં તમને કીધું હેલિકેઝ, અને ખોલ્યા પછી બેવડી શૃંખલા બની પછી એને જોડવા માટે લાઇગેઝ ની જરૂર પડશે.
મહત્વના મુદ્દા છે સ્વયંજનન ચીપીઓ. જે જગ્યાએથી સ્વયંજનનની શરૂઆત થાય, ડીએનએ ગમે ત્યાંથી ન ખોલી શકાય અને ગમે ત્યાંથી સ્વયંજનન ન થાય, જે જગ્યાએથી થાય એને ઓરાઈ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે અને એ જગ્યાએ વાય આકારના ચીપિયાનું નિર્માણ થાય, જેને સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ જઈશું ભાઈ. This one is the diagram. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે. એક તરફ તમે જોશો તો 9 સળંગ ડીએનએ બને છે અને 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ. યાદ રાખો ભાઈ ખાસ, કઈ શૃંખલા સળંગ શૃંખલા છે એમસીક્યુ માટે યાદ રાખો. 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ કઈ શૃંખલા છે એ નથી તો 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની યાદ રાખજો. બરાબર બરાબર છે. સળંગ શૃંખલા કઈ છે 3 થી 5 અને ત્રુટક શૃંખલા કઈ છે 5 થી 3. એનસીઈઆરટી માં ક્યાંય ઓકાઝાકી ટુકડાનો ઉલ્લેખ કરેલો નથી. હોય તો મને કોમેન્ટ્સ માં પેજ નંબર જણાવજો. પણ આપણે યાદ રાખવું પડે અને આ ઓકાઝાકી ટુકડાઓ જે થયા છે એને જોડવા માટે લાઇગેઝ ઉત્સેચક વપરાય છે. કયો ઉત્સેચક વપરાય છે? લાઇગેઝ ઉત્સેચક વપરાય છે. ચાલો બરાબર છે ભાઈ. આગળ જઈશું નેક્સ્ટ. ચાલો this one એની ચર્ચાઓ મેં હમણાં કરી દીધી. આ ડાયાગ્રામ તમારે દોરવાનું થાય. સ્વયંજનન પૂછાય, હે સાહેબ કે તો દોરવાનો, દોરી જ નાખવાનો ભાઈ, કે એની રાહ આપણે ન જોવાની હોય. આ ડાયાગ્રામ આપણે દોરવાનો થાય છે. હવે આ જે ધંધો થાય છે એ ધંધાની સાબિતી માટે કોઈએ પ્રયોગ કરેલા ખરા કે ખરેખર આવું થાય છે? તો હા, અહીંયા લખવામાં ભૂલ છે. મેસેલન અને સ્ટાલે આવે. શું આવે? મેસેલન અને સ્ટાલે આ પ્રયોગો કરેલા છે. કયો પ્રયોગ કરેલો છે? તો કે અર્ધ રૂઢિગત સ્વયંજનનનો પ્રયોગ કરેલો છે. એની અંદર એને સમસ્થાનિકો વાપરેલા છે. નાઇટ્રોજનના સમસ્થાનિકો જે ભારે છે, નાઇટ્રોજન 15 યાદ રાખજો અહીંયા, અને હળવા નાઇટ્રોજનના સમસ્થાનિકો નાઇટ્રોજન 14 નો ઉપયોગ કરેલો છે. બરાબર છે. અને પછી એનો આપણે પ્રયોગ જોઈએ તો અમુક મિનિટના અંતરે પેઢીઓ બનવાની શરૂઆત થાય છે. ઈ કોલાઈ લીધું છે એટલે 20 મિનિટ. જો આપણને લીધું હોત તો 24 કલાકની વાર લાગે, કારણ કે આપણા એક કોષમાંથી 2 કોષ બનવામાં 24 કલાકનો સમયગાળો જાય. એમાં રાઈટ ભાઈ? ચાલો આગળ જોઈએ. જો છે એટલે અહીંયા તમે મૂળ આપણે જે શીખવાનું છે એ શું છે? તો મૂળ એ શીખવાનું છે. જો અહીંયા અલગ કલરની એક શૃંખલા છે, દેખાય છે? હા. અને એક કલર તમે જુઓ ને તો એ નવો આવ્યો છે વાયોલેટ કલર. એક કલર તમે જુઓ ને તો એના પપ્પા જેવો છે, પિતૃ જેવો છે. અહીંયા પણ સિમિલરલી એક કલર નવો આવે છે. તો તમે જોયું, મૂળ વાર્તા ઈ છે કે અડધી પેઢી રિપીટ થાય છે. એટલે જ આને શું નામ આપ્યું છે આ લોકોએ? તો કે અર્ધ રૂઢિગત પ્રયોગ નામ આપેલું છે. હવે તમારે યાદ રાખવાનું 20 મિનિટ, તમારે યાદ રાખવાનું 40 મિનિટ. આપણે નીટ નથી ભણતા, બરાબર છે? ગુજસેટ ગુજરાત બોર્ડ ભણીએ છીએ, ગુજસેટ એ નથી ભણતા. નહીતર હજી 20 ની બીજી 20 મિનિટ વધારો તો પછી શું થાય એવા પ્રશ્નો પૂછે. પણ એટલું બધું ડિટેલમાં જવાનું નથી, આપણે ગુજરાત બોર્ડ ભણીએ છીએ. this one ડાયાગ્રામ આ તમારે દોરવાનું થાય. હે સાહેબ દોરવો પડે કે દોરવાનું જ હોય, નો કે તો દોર નાખવાનું હોય. માર્ક્સ જોવાના, માર્ક્સ જોઈને દોરવાનો થાય. ટૂંકમાં નવી બેવડી શૃંખલામાં એક શૃંખલા પિતાશ્રીની, માફ કરજો, પિતૃની હોય અને એક એની પોતાની નવી સ્થપાયેલી શૃંખલા હોય. ચાલો હવે આપણે જોવાનું છે પ્રત્યાંકન અથવા તો અનુલેખન. ઘણું લાંબુ ચેપ્ટર છે ગાઈસ, બરાબર? બાકી ફટાફટ આપણે રિવિઝન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તમારો વધારે સમય નથી બગાડતા. પ્રત્યાંકનનો કોન્સેપ્ટ શું છે મૂળ? તો કે ડીએનએ ની એક શૃંખલા પર રહેલી જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની પદ્ધતિ એને પ્રત્યાંકન કહેવાય. એની અંદર મુખ્ય તબક્કાઓ કયા છે? તો કે પ્રત્યાંકન એકમો એનો મુખ્ય તબક્કો છે, બરાબર છે? પ્રમોટર છે, બંધારણીય જનીન છે, સમાપક છે. પ્રમોટર થી પ્રક્રિયાની શરૂઆત થાય, સમાપક થી પ્રક્રિયા પૂર્ણ થાય અને વચ્ચે જે બંધારણીય જનીન છે જ્યાં પ્રત્યાંકન થવાનું છે, બરાબર છે? ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલા એ બે વચ્ચે મહત્વનો તફાવત તમને ખબર હોવો જોઈએ. પ્રત્યાંકન દરમિયાન ડીએનએ ની બંને શૃંખલાઓ અલગ પડે છે, છૂટી થશે. યાદ રાખજો, એકબીજાથી છૂટી થશે. ટેમ્પલેટ શૃંખલા કોને કહેવાય? તો ખાસ સમજી લો બેટા, અહીંયા ટેમ્પલેટ શૃંખલા કોને કહેવાય? તો મારે તમને એની વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે ટેમ્પલેટ શૃંખલા જેની ધ્રુવીયતા 3 થી 5 હોય, અહીંયા થોડીક મિસ્ટેક છે, જેની ધ્રુવીયતા 3 થી 5 હોય તે આરએનએ સંશ્લેષણ માટે આધાર પૂરો પાડે છે અને એને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીએ છીએ. આગળ જઈએ, કોડિંગ શૃંખલા કોને કહેવાય? કોડિંગ શૃંખલા કોને કહેવાય? તો કે ભાઈ જેની ધ્રુવીયતા 5 થી 3 છે, જેની ધ્રુવીયતા 5 થી 3 હોય તેનું ક્રમ આરએનએ જેવો જ હોય, માત્ર ટી ના સ્થાને યુ આવેલો હોય છે. આને આપણે કોડિંગ શૃંખલા કહીએ છીએ,
બરાબર. સર આ બોર્ડમાં લખેલું છે એવું લખીએ તો માર્ક્સ મળે? ઓફકોર્સ 100% મળે, આપવું જ પડે. હા ભાઈ, ચાલો. મોનોસિસ્ટ્રોનિક, મોનો એટલે આખા ગામને ખબર છે, એક. પોલીસિસ્ટ્રોનિક, એક કરતા વધારે. કોમેન્ટ્સમાં મને જણાવજો કે આ કોન્સેપ્ટ આપ્યો તો કોણે, મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક. ચાલો આગળ જઈએ. મોટા ભાગે યુકેરિયોટ્સમાં જોવા મળે છે જ્યાં એક પ્રમોટર એક જ પ્રોટીન માટે સંકેત કરતો હોય એને મોનોસિસ્ટ્રોનિક કહેવાય, અને એક કરતા વધારે સંકેત કરતા હોય તો એને પોલીસિસ્ટ્રોનિક કહેવાય. પણ આ કોન્સેપ્ટ આપ્યો તો કોણે? આપણે નીટમાં આનો ખૂબ ડિટેલમાં ચર્ચા કરી ગયા છે. તમે પણ ક્યાંક ને ક્યાંક તમારા સ્કૂલમાંની ચર્ચાઓ, ક્લાસીસમાંની ચર્ચાઓ કરી ગયા છો. મારે કોન્સેપ્ટ કોમેન્ટમાં જાણવું છે કે આપનાર કોણ છે, ભારતીય છે, વિદેશી છે. ચાલો આગળ જઈએ. કે બંને છે એક્ઝોન અને ઇન્ટ્રોન, બરાબર છે. એક્ઝોન છે એ અભિવ્યક્ત થતા ક્રમ છે જે પ્રોટીન બનાવવામાં ભાગ લે છે. એક્ઝોન અને ઇન્ટ્રોન યાદ રાખવો હોય તો ભાઈ વધુ એક સિમ્પલ ટ્રીક આપેલી છે. એક્ઝોન એટલે કામના ને ઇન્ટ્રોન એટલે નકામા. ઇન્ટ્રોન ને તો કાપીને છેડા વાળીને ઘા કરી દેવાના છે, એને આપણે ક્યાંય લઈ જવાના નથી, કારણ કે પ્રોટીન બનાવવામાં ભાગ નથી લેતા, નકામા છે, તો એને લઈને કરવા શું? એટલે એક્ઝોન એટલે કામના, ઇન્ટ્રોન એટલે નકામા છે. ઇન્ટ્રોન્સ ની વાત કરવી છે. વચ્ચે આવતા દખલગીરી કરતા ક્રમ છે જેને આપણે શું કરશું? કાપી નાખશું. કઈ પ્રક્રિયાથી એને કાપીને દૂર કરાય? સ્પ્લાઇસિંગ ની પ્રક્રિયા. કઈ પ્રક્રિયાથી? સ્પ્લાઇસિંગ ની પ્રક્રિયા. ચાલો આગળ જઈએ આપણે આરએનએ ના મુખ્ય પ્રકારો. તો આરએનએ ના મુખ્ય જે પ્રકારો છે એ કયા કયા છે? તો કે એમઆરએનએ છે, ટીઆરએનએ છે અને આરઆરએનએ છે. એક મેસેન્જર સંદેશાવાહક આરએનએ છે, ટ્રાન્સફર આરએનએ જેને ટીઆરએનએ અનુકૂલક અણુ તરીકે ઓળખવામાં આવે, જે ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ લે છે. પછી આરઆરએનએ છે જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન બંધારણીય અને ઉદ્દીપક, યાદ રાખજો ખાસ, ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે. બરાબર છે. ચાલો પ્રત્યાંકનની પ્રક્રિયા ઉપર આપણે ચર્ચા કરવી છે. પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. પ્રત્યાંકનની પ્રક્રિયાની શરૂઆત થાય અને આપણે પ્રારંભક તરીકે ઓળખીએ છીએ. એની અંદર જે કારક ભાગ ભજવે છે એને સિગ્મા કારક તરીકે ઓળખવામાં, સિગ્મા ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રક્રિયાની શરૂઆત કરાવશે, પેલું ડીએનએ ખુલશે, એમાં પર જો બબલ બનશે, ખુલશે, ત્યાં સુધી રહે. પછી પ્રક્રિયાની શરૂઆત થાય એટલે એ પાર્ટી નીકળી જાય, પછી એનું કામ નથી. પછી શું થાય? તો કે પ્રબલન, જો એલોંગેશન કહ્યું છે, એલોંગેશન એટલે આમ ખુલવું, પ્રક્રિયાની શરૂઆત થવી. બરાબર છે. ડીએનએ કુંતલ છે એ ખુલે છે, પ્રક્રિયાની શરૂઆત થાય છે. અને પછી પાછો પ્રક્રિયા પૂરી કરવા માટે એક બીજું કારક આવે છે જેને રો કારક તરીકે ઓળખવામાં આવે છે. એ આવે એટલે પ્રક્રિયા પૂરી થાય છે. અને જે પેલું ડીએનએ, જો અહીંયા ટ્રાય કરું છું દોરવાની, આવું હોય ને, આવું ડીએનએ ખુલે છે, હા કે ના ભાઈ? આવું ડીએનએ ખુલે છે એટલે અહીંયાથી તમારું આરએનએ બનીને આમ બહાર નીકળી જાય, અહીંયાથી તમારું આરએનએ બનીને બહાર નીકળી જાય છે. પણ આ આરએનએ માં તકલીફ શું છે? એક્ઝોન ને ઇન્ટ્રોન આવશે ભેગા, એટલે આપણે એને રેક્ટિફાઈ કરવા પડશે. હા કે ના ભાઈ? ચાલો આગળ જઈએ, ફટાફટ રિવિઝન કરીએ છીએ. આ પ્રત્યાંકનની વાર્તા છે, ત્યાંથી પ્રમોટર એટલે શરૂઆત થાય, બંધારણીય જનીન છે, ટેમ્પલેટ શૃંખલા છે, સમાપક શૃંખલા, લક્ઝરિયસ જનીનની મેં તમને ચર્ચા કરી હતી. જો તમને યાદ હોય તો મને કોમેન્ટ્સમાં જણાવજો લક્ઝરિયસ જનીન કોને કહેવાય. ચાલો આગળ ચર્ચા કરીએ છીએ આપણે. આ નીચેવાળી શૃંખલા છે સાંકેતન શૃંખલા છે, છેડો યાદ રાખજો 5 થી 3 છે, અને ટેમ્પલેટ શૃંખલા યાદ રાખજો 3 થી 5 છે. બરાબર. ચાલો મહત્વના કોન્સેપ્ટ આપણે ફટાફટ જોઈ લઈએ. સ્પ્લાઇસિંગ ની પ્રક્રિયા કોને કહેવાય? તો કે વધારાના બિનકાર્યકારી, જે કામ લાગવાના નથી એવા એમઆરએનએ ના ભાગ જેને ઇન્ટ્રોન્સ કહેવાય, એને દૂર કરવા, હટાવવા ની પ્રક્રિયાને સ્પ્લાઇસિંગ ની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કેપિંગ અને ટેલિંગ ફટાફટ હું તમને ચર્ચા કરી દઉં. કેપિંગ શું છે, ટેલિંગ શું છે? તો માની લો કે આ મારું એમઆરએનએ છે, આ જે મારો ભાગ છે આ એમઆરએનએ નો ભાગ છે. તો થાય છે શું ભાઈ? તો કે એમઆરએનએ છે, એમઆરએનએ એ એમઆરએનએ ની અંદર તકલીફ એવી છે કે આ એમઆરએનએ ને આપણે ક્યાં મોકલવાનો છે? કોષ રસમાં મોકલવાનો છે. બરાબર. કોષ રસમાં ભાષાંતરની પ્રોટીન બનાવવાની પ્રક્રિયા માટે મોકલ. પણ તકલીફ એવી છે કે કોષ રસમાં રહેલા પાચક ઉત્સેચકો એને ખાઈ જાય, એનું પાચન કરી જાય, એ એને ઓળખતા નથી. એ એટલે એને ઓળખી ન શકે, એને પહેચાની ન શકે. એટલા માટે આપણે આ એમઆરએનએ ની આગળ અને પાછળ એક પ્રક્રિયા કરીએ છીએ જેને આપણે અનુક્રમે કેપિંગ અને ટેલિંગ ની પ્રક્રિયા કહીએ. અહીંયા આપણે મિથાઇલ વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ની એને ટોપી પહેરાવીએ છીએ. એના પછીનો ડીએનએ નો જે એમઆરએનએ નો શરૂઆતનો ભાગ હોય એને યુટીઆર કહેવાય, અનટ્રાન્સલેટેડ રિજન, એટલે કે આ ભાગનું ભાષાંતર થતું નથી. એવા બે ભાગ આવેલા હોય. બીજો ભાગ અહીંયા છે એને યુટીઆર2 કહેવાય. અહીંયા પ્રક્રિયા અહીંયા જ થાય, બાકી આ તો બધી રેડે રેડી પ્રજા
મોજ કરે છે, માફ કરજો. અને છેલ્લે આપણે એડિનાઇલેટના 150, 200, 250, 300, 500, 700 મને કોમેન્ટ કરજો કેટલા રેસિડ્યુઝ આપણે જોડીએ છીએ. તો બસ આને આપણે કેપિંગ અને ટેઇલિંગની પ્રક્રિયા કહીએ છીએ. હા કે ના ભાઈ? ચાલો, બરાબર છે. બેક્ટેરિયાની અંદર ખાસિયત એ છે કે બેક્ટેરિયાની અંદર તમારે આવું કોઈ સ્પ્લાઇસિંગ બ્લાઇસિંગ કે પછી માફ કરજો કેપિંગ બેપિંગ કરવાની જરૂર પડતી, ટેઇલિંગ કરવાની જરૂર પડતી નથી, કારણ કે એનો બધી જ પ્રક્રિયા કોષ રસમાં ચાલે છે, જ્યારે આપણે અડધું કોષ કેન્દ્રમાં અને અડધું કોષ રસમાં ચાલે છે, એટલે માથાકૂટ આપણે છે એમને નથી. ફટાફટ અહીંયા ધ્યાન આપજો, ફટાફટ અહીંયા ધ્યાન આપજો. જે આપણે ચર્ચા હમણાં કરતા હતા, બરાબર, કે જ્યાંથી પ્રક્રિયાની શરૂઆત થાય છે એને પ્રમોટર કહેવાય. કોણ પ્રક્રિયાની શરૂઆત કરાવે? સિગ્મા કારક પ્રક્રિયાની શરૂઆત કરે. ડીએનએ ખુલી ગયું છે, બરાબર બરાબર. અને પછી સમાપક પ્રક્રિયા, ડીએનએ અહીંયા પહોંચશે એટલે સમાપન થશે. આ એમઆરએનએ બની ગયો. તમે જોઈ શકો પ્રક્રિયા પૂરી કોણ કરાવે? રો કારક કરાવે. પ્રક્રિયાની શરૂઆત એટલે પ્રારંભ, પ્રક્રિયા ચાલુ છે એટલે પ્રલંબન, પ્રક્રિયા પૂરી એટલે એને સમાપ્તિ કહેવાય. હવે અહીંયા ધ્યાન આપો, જો કેપ કર્યું છે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે, માફ કરજો ટ્રાઇફોસ્ફેટ છે. હું બોલતો તો ફોસ્ફેટ પણ લખ્યું છે મેં કદાચ AAA, તો માફ કરજો અહીંયા PPP આવશે. હું બોલતો તો મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, મારાથી AAA લખાઈ ગયું છે. ચાલો ફટાફટ આપણે આગળ જઈએ ભાઈ, જેની આપણે ચર્ચા કરતા હતા. ઓલરાઈટ, એ અહીંયા છે કેપિંગ કરવાનું છે અને પાછળની બાજુ શું કરવાનું છે? ટેઇલિંગ કરવાનું છે. જો અહીંયા પોલી A ટેલ. તો એડિનાઇલેટના રેસિડ્યુઝ મને કોમેન્ટ કરજો કેટલા જોડવાના છે. અચ્છા, બીજો પણ પ્રશ્ન પૂછતો જાઉં છું કે આ ઇન્ટ્રોન્સના બબલ્સ બનાવી દીધા, દેખાય છે, અને એને પછી અહીંયાથી દૂર કરવાના છે. એટલે ઇન્ટ્રોન્સ વગરનું આ સંદેશાવાહક પરફેક્ટ જે આપણા કામનું છે ઈઆરએનએ એમઆરએનએ છે. તો બે પ્રશ્ન તમને પૂછું છું. આ આરએનએ ને કયું આરએનએ કહેવાય? ચાલો એનો જવાબ હું આપી દઉં છું. આને HNRNA કહેવાય. કયું આરએનએ કહેવાય? HNRNA કહેવાય, બરાબર. HN હેટ્રો શું કામ? તો કે એક્ઝોન ઇન્ટ્રોન બંને છે. કયું? આ બરાબર છે. જેમાંથી ઇન્ટ્રોન્સ દૂર કરીએ છીએ, ઇન્ટ્રોન્સના જે બબલ બને છે આને શું કહેવાય? એને તમારે કોમેન્ટ્સમાં મને જણાવવાનું છે. ભૂલ્યા વગર જણાવજો હા મિત્રો. ચાલો આગળ જઈએ ભાઈ. આપણે હજુ નીટ નથી ભણતા એટલે હું બહુ જ ડિટેલમાં ચર્ચા નથી કરતો, નહીં તો મેં તમને કીધું એમ આ ચેપ્ટર 40-50 મિનિટ કે 1 કલાકની અંદર પૂરું ન થાય. જો કે આજે નહીં થાય મને એવું લાગે છે. ડીએનએ અથવા એમઆરએનએ પર રહેલા 3 નાઇટ્રોજન બેઝનો જે પેર છે, સમૂહ છે, એને આપણે જનીન સંકેતો તરીકે ઓળખીએ છીએ. 64 પ્રકારના જનીન સંકેતો છે, જેમાં 61 જનીન સંકેતો છે એ કોડ કરે છે, બાકીના જે છે એ નથી કરતા. એમાંથી પણ હું તમને કહી દઉં કે સ્ટોપ કોડોન કયા છે. જનીન સંકેતોને જ કોડોન તરીકે ઓળખવામાં આવે. આ સ્ટોપ કોડોન છે, બરાબર. એક જ્યાં સ્ટોપ લખેલું છે, જે કોઈ પણ 3 છે એવા ટોટલ, જે કોઈ પણ એમિનો એસિડ માટે કોડ કરતા નથી, અને સ્ટોપ કોડોન તરીકે, એટલે મતલબ આ આવે ને એમઆરએનએ ની ફ્રેમમાં આ ઉપર આવે એટલે પ્રક્રિયા કેવી થઈ જાય? પૂરી થઈ જાય. ભાષાંતર પછી આગળ થાય નહીં. ફિનાઇલ છે, લ્યુસીન છે, આઇસોલ્યુસીન છે, મિથ્યોનિન છે, વેલાઇન છે, આવા 20 પ્રકારના એમિનો એસિડ છે. મને કોમેન્ટ્સમાં જણાવજો કે આપણું ઇન્સ્યુલિન કેટલા પ્રકારના એમિનો એસિડ બનાવે છે, બરાબર છે. ચાલો આગળ જઈશું. આને યાદ રાખવું પડે, બિલકુલ યાદ રાખવું પડે. મેન્ડલ ના દ્વિસંકરણ પ્રયોગ જેવું છે. યુ ઉપાડો, પેલું લખ નાખો અહીંયા, પેલું બીજું લખ નાખો અહીંયા, પેલું ત્રીજું લખી નાખો અહીંયા, પેલું ચોથું લખી નાખો અહીંયા. થઈ જાય કે નહીં ભાઈ? હવે આને કેમ યાદ રાખવા? તો એના માટે મેં ટ્રીક આપેલી છે. હવે એને હમણાં ચર્ચા કરશું, ચેપ્ટર લાંબુ થઈ જશે. હો ભાઈ ચાલો. મુખ્ય ગુણધર્મો કે મોસ્ટ આઈએમપી, મારી દ્રષ્ટિએ આ ચેપ્ટરનો બીજો સૌથી 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ છે. મેં તમને એક 2 માર્કનો આઈએમપી પ્રશ્ન આપ્યો, અને હવે હું ફરી પાછો તમને 3 માર્કનો બીજો, આની પહેલા કયો આપ્યો છે? ડીએનએ ની બેવડી કુંતલમય રચના, અને બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપું છું એ આ છે, જનીન સંકેતના ગુણધર્મો છે, બરાબર છે. અવનત સંકેતો જે કોઈના માટે સંકેત કરતા નથી. તો એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એક સંકેત માત્ર એક જ, એટલે 3 ની જોડ છે, 3 ભેગા છે એની જોડમાં છે, બરાબર. પછી આ બધામાં સાર્વત્રિક છે. આપણાથી લઈને બેક્ટેરિયા સુધી બધામાં આ જ હોય, બરાબર. સાર્વત્રિક છે, બરાબર છે. પ્રક્રિયાની શરૂઆત કોણ છે? AUG. આ બેવડા કામ કરે છે. એક તો મિથિયોનિન માટે પણ સંકેત આપે છે અને પ્રક્રિયાની શરૂઆત કરે છે, બરાબર. એને પ્રારંભક તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્રારંભિક સંકેત, બરાબર છે. UAG અને UGA છે એ કોઈના માટે સંકેત કરતા નથી, એટલે એને સમાપ્તિ સંકેત તરીકે ઓળખવામાં આવે છે. સ્ટોપ કોડોન ને બધું, બરાબર છે. ચાલો યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિકૃતિ,
પોઈન્ટ મ્યુટેશન, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ચોથા ચેપ્ટરમાં પણ આપણે ડિસ્કશન કરી ગયા, સેમ વ્યાખ્યા અહીંયા પણ આપેલી છે, બરાબર છે. ચાલો હવે જનિત સંકેતો છે એ ત્રિઅક્ષરીય હોય એના માટે એનસીઈઆરટી માં રામ ને દાસ ને બધું આપેલું છે, રામ, હેસ, પ્રી, બરાબર છે. આ એકચ્યુઅલ છે, જો 3 3 છે અને 3 3 3 ની પેરમાં વાંચો, આમાં વચ્ચે તમે ક્યાંક એક બી મૂકી દો, વચ્ચે તમે એક બી મૂકી દો તો આખી ફ્રેમ વાંચવામાં બદલાઈ જાય અને પોઈન્ટ શિફ્ટ કહેવાય, અને આખે આખા 3 મૂકી દો તો આખી રીડિંગ ફ્રેમ બદલી જાય, એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રયોગો સાબિત કરે છે કે જનિત અક્ષરો કેવા છે, ત્રિઅંકીય ટ્રિપલેટ હોય છે. એના પછી ધ મોસ્ટ ફેવરિટ, મોસ્ટ આઈએમપી, ટીઆરએનએ પ્રત્યાંકન માટે ટીઆરએનએ અનુકૂલક અણુ તરીકે, કાં તો તમને આ પૂછી શકે અને કાં તો તમને ભાષાંતર પૂછી શકાય 4 માર્ક ની અંદર. ટીઆરએનએ અનુકૂલક અણુ સમજાવો. જો આનો આકાર એલ આકાર એનસીઈઆરટી કહે છે, પણ યાદ રાખજો આનો ક્લોવરલીફ આકાર પણ છે. ધીસ વન ઇઝ ક્લોવરલીફ આકાર, હા કે ના ભાઈ? ચાલો, બરાબર. ખૂબ ડિટેલમાં તમે ભાષાંતર ભણો નીટ લેવલનું તો તમને ખબર પડે કે આ શું છે એકચ્યુઅલી, બરાબર. હું અહીંયા ખાલી ઉલ્લેખ કરું છું, ડિટેલમાં આપણે અભ્યાસ અહીંયા નહીં કરીએ, ગુજરાત બોર્ડ ભણીએ છીએ, બરાબર. અનુકૂલક અણુની વાત છે. ફ્રાન્સિસ ક્રિકના મતે ટીઆરએનએ એક એવો અણુ છે જે એક બાજુથી જનિત સંકેત વાંચે છે અને બીજી બાજુથી ચોક્કસ એમિનો એસિડ સાથે જોડાય છે. તમે અહીંયા જઈ શકો છો. એયુજી કોના માટે સંકેત કરે છે? મિથિયોનિન માટે. જોયું તમે, યુ ની સામે એ, એ ની સામે યુ, જી ની સામે સી, બરાબર. આ તમારું એમઆરએનએ છે, તો અહીંયાથી ટીઆરએનએ આવતું હોય એ પ્રત્યેક પોતે પોતાનો એમિનો એસિડ લઈને આવે છે, અહીંયા આવે. હવે અહીંયા હું ફટાફટ કહી દઉં કે પ્રક્રિયા શું થતી હોય છે વાસ્તવમાં. તો અહીંયા 3 ભાગ હોય, અહીંયા 3 ભાગ હોય છે. અહીંયાથી એન્ટ્રી થાય છે, અહીંયાથી એન્ટ્રી થાય છે, અહીંયાથી એક્ઝિટ થાય છે. એટલે આ ભાગ એક્ઝિટ નો કહેવાય, આ ભાગ એન્ટ્રી કરાવે છે. અહીંયા પ્રક્રિયા થતી, માફ કરજો, અહીંયા પ્રક્રિયા થતી હોય છે, હા કે ના? બરાબર છે. તો અહીંયા ટીઆરએનએ, નવો ટીઆરએનએ આવતો હોય, જૂનો ટીઆરએનએ અહીંયા છે, એ પોતાનો એમિનો એસિડ અહીંયા મુક્ત કરે, બીજો આવે પોતાનો એમિનો એસિડ લઈને, એ આની સાથે જોડાય, ત્રીજો આની સાથે જોડાય. આવી રીતના પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ બનતી જાય છે, શૃંખલાઓ બનતી જાય છે એમિનો એસિડની. પોલીપેપ્ટાઇડ બંધ વડે જોડાતા જાય છે અને આવી લાંબી શૃંખલાને આપણે પ્રોટીન તરીકે ઓળખાવીએ છીએ. ચાલો, બહુ ડિટેલમાં ચર્ચા નથી કરવા માંગતા આપણે, બરાબર છે. એન્ટીકોડોન લૂપ છે, સામસામે અહીંયા બને છે, એને એન્ટીકોડોન લૂપ કહેવાય. એના વેરિયેબલ ભાગ્સ છે, બરાબર. તમારે ડાયાગ્રામ લેવું હોય તો તમે સમજવા માટે નીટ માટે લઈ શકો છો, બરાબર. બાકી આપણે એની બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતા, બરાબર છે. ભાષાંતરની પ્રક્રિયા મેં તમને હમણાં સમજાવી છે, કંઈક એ પ્રકારની ભાષાંતરની પ્રક્રિયા છે, બરાબર છે. આ યુટીઆર ની ચર્ચા આપણે કરી ગયા છે એમઆરએનએ ના ભાગમાં, બરાબર છે. જનીન અભિવ્યક્તિનું નિયમન, એના માટે લેપ ઓપેરોનનો ડાયાગ્રામ સમજી લ્યો. નિગ્રાહકની હાજરીમાં જો પ્રેરક ગેરહાજર હોય તો નિગ્રાહક ની જગ્યા અહીંયા આવી જાય છે. અહીંયામાં તમને પ્રશ્ન પૂછું, લક્ઝરિયસ જનીન કોને કહેવાય? બરાબર છે. એટલે આગળ પ્રક્રિયા નહીં થાય તો ઓપેરોન ચાલશે. ઘણા બધા જનીનોનો સમૂહ જેને આપણે ઓપેરોન તરીકે ઓળખાવીએ છીએ. પ્રેરકની હાજરી છે તો તમારું નિગ્રાહક છે નિષ્ક્રિય થઈ જાય, તો બાકીની પ્રક્રિયાઓ એટલે કે બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે, પરમિયેઝ માટે, ટ્રાન્સ એસિટાઇલેઝ માટે, ટૂંકમાં એમઆરએનએ થી પ્રત્યાંકન ભાષાંતર સુધીની પ્રક્રિયા ચાલુ રહે છે. લેક્ટોઝ શર્કરા માટે અને લેપ ઓપેરોન કહેવાય. એના સિવાય પણ બીજા ઘણા બધા ઓપેરોન હોઈ શકે છે, બરાબર. ચાલો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે. આમ નકરી થિયરી છે ભાઈ, એટલે આની હું બહુ હવે રીડિંગ કરતો નથી, બરાબર. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એના સૌથી ઇમ્પોર્ટન્ટ જે વાત છે એ જ મેં અહીંયા મૂકેલી છે, બરાબર છે. એજીપી ના લક્ષ્યાંકો, એના વિશિષ્ટ લક્ષણો અને એનાથી એપ્લિકેશન શું છે અને એના ભાવિ પ્રકારો કયા કયા છે, અને આનાથી જ એચજીપી નાથી જ બાયો ઇન્ફોર્મેટિક્સની નવી શાખા જીવ વિજ્ઞાનને મળી છે, બરાબર છે ભાઈઓ. એના પછી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે. આપણે એકબીજાથી 99.9% જેટલા સમાન છીએ, તેમ છતાં આપણે એકબીજાથી જુઓ કેટલા બધા વિચિત્ર છીએ, હા કે ના ભાઈ? ચાલો આગળ જઈશું આપણે. એના ઉપયોગો છે, પરીક્ષા લક્ષી જે નોંધ છે, મોનોઝાયગોટિક એક ગર્ભમાંથી બનેલા, બરાબર છે. એ બધા તમે વાંચશો એટલે તમને સમજાઈ જશે, તમે ડીએનએ ફિંગરપ્રિન્ટ ભણ્યા હશો. હવે તમારા કામની વસ્તુ આવે છે મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ છે, જે તમને પરીક્ષામાં કામ લાગી શકે છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર છે. મેં તમને અગાઉ કીધું એમ કે આગળ પણ આપણે એક લેક્ચર એવો રાખીશું કે તમને આપેલા બધા જ એમસીક્યુ નું સોલ્યુશન આપવામાં આવે વિથ ધ વિડિયો લેક્ચર, બરાબર છે. આગળ આપણે ચર્ચા કરીએ
તો આવા 23 જેટલા MCQs તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન A, સેક્શન B અને સેક્શન C ની અંદર પૂછી શકાય એવા IMP પ્રશ્નો છે. મારા લેક્ચર્સ દરમિયાન જે મેં MCQs તમને કીધા છે એ MCQ પણ પૂછી શકાય એવા ખરા પ્રશ્નો પૂછી શકાય એવા ખરા. તો આ સેશનમાં જોડાવા માટે આ બધાનો સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને નેક્સ્ટ વધારે કંઈ નથી કહેતો, પણ તમારી તૈયારી ખૂબ જોરદાર કરો જેથી રિઝલ્ટ તમારું ખૂબ જોરદાર આવે. તમારે કોઈ બીજી વસ્તુની એક્સ્ટ્રા માહિતી અથવા તો પરીક્ષાલક્ષી માહિતીની કોઈ જરૂર હોય તો કોમેન્ટ્સ થ્રુ અમને જાણ કરો, અમે તમારા સુધી પહોંચાડવાનો બનતો પ્રયત્ન કરીશું. જો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય મિત્રોને પણ અમારી સાથે એટલે કે આપણી સાથે આપણી પોતાની YouTube ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં જોડાવા માટે આગ્રહ કરો. બસ આજનું સેશન અહીંયા રાખીએ. મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 ખુદ વિકાસ માટે. થેન્ક યુ ગાઈઝ.